વડાપ્રધાનના એક અભિયાને 70,000 બાળકોના જીવ બચાવ્યા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પીએમ મોદીના સ્વચ્છતા અભિયાનની અસર દેખાય. 70,000 બાળકોના જીવ બચાવ્યા. નવા અહેવાલમાં દાવો. શેર બજારમાં મોટો ખડાકો. સેન્સેક્સ 1,000 થી વધુ પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટી 25,000 થી નીચે. ઓડિશાથી બાય રોડ મોકલાવેલું 200 કિલો ડ્રગ્સ અમદાવાદથી ઝડપાયું. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વરુનો આતંક યથાવત. વધુ એક વૃદ્ધ અને બાળક પર હુમલો. હિમાચલ બાદ હવે પંજાબ અને કર્ણાટક સરકારની તિજોરી ખાલી. પંજાબ સરકારે અમુક મફત યોજનાઓ પર કાતર મૂકી. છત્તીસગઢ તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળનું મોટું ઓપરેશન. 6 નક્સલવાદી ઠાર. અનિલ કપૂર ટાઈમ મેગેઝિનની 100 પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં સામેલ થનાર એકમાત્ર અભિનેતા. કેન્યાની સ્કૂલની હોસ્ટેલમાં ભીષણ આગ લાગતા 17 વિદ્યાર્થીઓના મોત તો 13 થી વધુ ગંભીર. જેપી મોર્ગન રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. યુએસ ડોલર આવતા સમયમાં પોતાનો દબદબો ગુમાવી દેશે. રાજકોટમાં ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી 52.80 લાખનો દારૂ ઝડપાયો. એક વ્યક્તિની થઈ ધરપકડ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.